મેડિકલ કોલેજમાંથી AK-56 રાઇફલ મળી અને જમ્મુ કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજમાં તપાસ કરવામાં આવી। મેડિકલ કોલેજના લોકરમાંથી AK-56 રાઇફલ મળી આવી છે તો મેડિકલ કોલેજમાંથી 2 ડોક્ટરોની અટકાયત પણ કરવામાં આવી હતી। તો AK-56 રાઇફલ મળી આવી છે જે મેડિકલ કોલેજ આવેલી છે તે કોલેજના લોકરમાંથી આજે AK-56 રાઇફલ છે તે મળી આવી છે। તો આ સાથે મેડિકલ કોલેજમાંથી 2 ડોક્ટરોની અટકાયત પણ કરવામાં આવી છે। દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે। વિવિધ એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે। યુપી એસટીએફ અને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે કાનપુરમાં ડોક્ટર આરિફ મોહમ્મદની પૂછપરછ હાથ ધરી તો ત્યારબાદ તેઓ તેમને લઈ ગયા હતા। આરિફ કાનપુરના કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલનો વિદ્યાર્થી હતો તો ડોક્ટર આરિફ મોહમ્મદને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ અનંતનાગ જિલ્લામાંથી વધુ એકની અટકાયત કરવામાં આવી છે। પોલીસે પૂછપરછ માટે ડોક્ટર મુઝફ્ફર અહેમદની અટકાયત કરી છે તો સાથે જ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે 13 સ્થળોએ દરોડા પાડ્યા છે। સીઆઈડી વિંગ સાથે સંયુક્ત રીતે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા દિલ્હી બ્લાસ્ટ કેસની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓએ ડોક્ટર ઉમર અને ડોક્ટર મુઝમ્મિલની ડાયરીઓ પણ જપ્ત કરી છે। આ ડાયરીઓ અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસની અંદર ડોક્ટર ઉમરના રૂમ નંબર 4 અને મુઝમ્મિલના રૂમ નંબર 13 માંથી મળી આવી હતી। તો અલ-ફલાહ યુનિવર્સિટીથી માત્ર 500 મીટર દૂર ધોજમાં વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા। ડાયરીમાં કોડ શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે જેમાં 8 થી 12 નવેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૂત્રો મુજબ ડાયરીમાં ઓપરેશન શબ્દનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવ્યો છે। તો દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ વધુ એક ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે તો બીજી તરફ જે ડાયરી છે તે પણ બરામદ કરવામાં આવી છે। તો ડાયરીમાં ઓપરેશન શબ્દનો ઉલ્લેખ સૌથી વધારે થયો છે તે પ્રકારનો પણ જે અપડેટ છે તે સામે આવી રહ્યો છે। આ સાથે ડાયરીમાં 8 થી 12 નવેમ્બરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। દિલ્હી બ્લાસ્ટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંકી ઉમરને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંકી ઉમરના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આસિફ અલી રોડ પર આ જે આતંકી ઉમર છે તે દેખાયો હતો। વધુ એક આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આતંકી ઉમર છે તેના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો આસિફ અલી રોડ પર આ જે આતંકી ઉમર છે તે દેખાયો હતો। તો આરોપી ડોક્ટર ઉમર નબી કોણ છે તેના વિશે પણ વાત કરી લઈએ તો 24 ફેબ્રુઆરીએ તેનો જન્મ થયો હતો અને લગભગ જમ્મુ કાશ્મીરના પુલવામાના કોઇલ વિસ્તારનો તે રહેવાસી છે। તો પિતાનું નામ જાણી લઈએ તો ગુલામ નબી બટ અને માતાનું નામ શબીબા છે। તો 24 ફેબ્રુઆરી 1989માં જે ડોક્ટર ઉમર છે તેનો જન્મ થયો હતો અને હવે તેનું મોત નીપજ્યું છે। આજે આખી બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે કે જ્યાં આસિફ અલી રોડ પર પણ તે દેખાયો હતો। દિલ્હીમાં 10 નવેમ્બરે થયેલા ભયાનક બ્લાસ્ટના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અનેક વાહનોના ચીથડે ઉડી ગયા હતા। બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ ઝપેટમાં આવી ગયા હતા। તો તે અંગેના પણ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં લાલ કિલ્લા પાસે જે આખો બ્લાસ્ટ સર્જાયો હતો તેના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે એક અચાનક જ ગાડીમાં જે બ્લાસ્ટ થાય છે તેના કારણે જાણે આગની જ્વાળા જોવા મળતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આસપાસના જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેના પણ ચીથડા ઉડી જાય છે। દિલ્હી બ્લાસ્ટ મામલે હવે મોડાસામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 3 મહિના પહેલા એક આતંકી મોડાસાથી ઝડપાયો હતો
3 મહિના પહેલા અલ-કાયદાનો આતંકીને એટીએસે ઉઠાવ્યો હતો। તો મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું। ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ હવે સક્રિય થઈ છે। તો મોડાસા ખાતે પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો છેલ્લા 2 દિવસમાં જે આખો વિસ્તાર છે ત્યાં આગળ કડક તપાસ પણ કરવામાં આવી રહી છે। જે દિલ્હી બ્લાસ્ટની ઘટના સર્જાઈ ત્યારબાદથી તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લી મોડાસામાં અત્યારે કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે, શું અપડેટ? ચોક્કસથી જે પ્રકારે દિલ્હીમાં બ્લાસ્ટ થયો લાલ કિલ્લા પાસે, ત્યારબાદ જે તપાસ એજન્સીઓ છે ખૂબ સક્રિય જોવા મળી રહી છે। ખાસ કરીને જે આંતરરાજ્ય બોર્ડર પર આવેલો અરવલ્લી જિલ્લો છે અને અરવલ્લી જિલ્લાનું જે મોડાસા શહેર છે, જ્યાં 3 મહિના અગાઉ જ અલ-કાયદાનો એક આતંકી સૈફુલ્લાહ કુરેશી ઝડપાયો હતો, જે યુવક હતો। તેની ધરપકડ ગુજરાત એટીએસે કરી હતી અને ત્યારબાદ પણ જે શંકાના દાયરા ઉપર પોલીસ દ્વારા આજે વિસ્તારમાં જે જિલ્લા એલસીબી પોલીસ છે, એસઓજી પોલીસ છે, તેમના દ્વારા છેલ્લા 2 દિવસમાં તમામ જે વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને તપાસ કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં રહેલા સિમી સંગઠનના કેટલાક કાર્યકર્તાઓ છે તેમના સંપર્કોને લઈને પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કેટલાક લોકો સાથે, અને સાથે સાથે પોલીસ દ્વારા ખૂબ ગંભીરતાથી લઈ, કારણ કે આંતરરાજ્ય રાજસ્થાનને અડકીની અને 9 બોર્ડરો આવેલી છે, તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ મામલે પોલીસ સક્રિયપણે કામગીરી કરી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત પોલીસ પર જૈન દંપતીએ આક્ષેપ કરતા પોલીસ વિવાદમાં આવી ગઈ છે અને આ મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે। 500 ગ્રામ સોનાની જગ્યાએ માત્ર 150 ગ્રામની એફઆઈઆર નોંધવામાં આવી। તો ચોરાયેલા દાગીનાની કિંમત 60 લાખ રૂપિયા છે, તેની સામે પોલીસ ચોપડે ફક્ત 2.5 લાખની નોંધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરતના લિંબાયતમાં એક ઘરમાં તાળાતોડી તસ્કરો સોનું ચાંદી તેમજ 8 લાખ રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે પોલીસે ફરિયાદ નોંધવા બિલોની માંગણી પણ કરી। ફરિયાદમાં ફક્ત જૂના બિલવાળા દાગીનાની જ નોંધ કરી। તો લોન કંપનીની રિસિપ્ટમાં તમામ દાગીનાની વિગત હોવા છતાં ફરિયાદમાં માત્ર 150 ગ્રામ દાગીનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દંપતીનો આક્ષેપ છે કે પોલીસે પુરાવા ધ્યાનમાં લીધા વગર ફરિયાદ નોંધી દીધી છે। मेरे मम्मी वगैरह कन्यादान में दिए हुए थे तो उसके बिल रहते नहीं हैं हमारे पास। बाकी गोल्ड लोन ली हुई है तो उसके सब प्रूफ है मेरे पास, कितना वजन था, कितने की लोन ली हुई थी, कितनी उसकी वैल्यू है, अभी सब है। लेकिन अभी लिंबायत पुलिस स्टेशन में बता रहे हैं तो वो एग्री नहीं हो रहे, एफआईआर में ऐड भी नहीं कर रहे। खाली उन्होंने जो बिल है उनका ही मुझे एफआईआर में ऐड किया है। पुलिस 2.5 लाख की बता रही है और मेरे घर में 70 लाख जैसी चोरी हुई है। क्या न्याय की मांग है? न्याय क्या चाहती हो आप? बस मेरा गोल्ड मिलना चाहिए, मुझे जितना था उतना मिलना चाहिए। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે જાહેર સભા યોજાઈ। અંબાજીથી નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા બોડેલી ખાતે પહોંચી હતી, જેમાં 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડા તેમજ રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લાના 3 ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા અને અભયસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નારણભાઈ રાઠવા, રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો। માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે 6ઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ તમામ